રેડિયો સિટી વાર્તા.com. ઉનાળાનું વેકેશન અને વિડીયો ગેમ્સ, આ બંને વચ્ચે કંઈક ખાસ કનેક્શન હોય છે ને? તમને યાદ છે તમારી પહેલી વિડીયો ગેમ? તમને કોન્ટ્રા ગમતી કે સુપર મારિયો? બોમ્બરમેન ગમતી કે પેકમેન? ડક હન્ટ ગમતી કે સ્ટ્રીટ ફાઇટર? જો લિસ્ટ બનાવવા બેસીશ ને તો કદાચ રાત પડી જશે. વિડીયો ગેમ્સમાં આખી બપોર ને આખી રાતો નીકળી જતી ને સવાર ક્યારે પડતી એની ખબર ન પડતી. ઉનાળા વેકેશન સાથે જોડાયેલી આ એક અદ્ભુત મેમરી છે અને એટલે આજની વાર્તા.com માં હું તમને વિડીયો ગેમ્સની વાર્તા કરવાની છું. ગુડ મોર્નિંગ, રેડિયો સિટી 91.1 ટ્યુન ઇન કર્યું છે તમે. મારું નામ છે પૂજા. આપણે આ બધું જ 90s માં રમતા થયા એ આપણા માટે, પણ દુનિયા માટે તો વિડીયો ગેમ્સ એ 50s નો કોન્સેપ્ટ છે, ત્યારથી ચાલ્યો આવે છે. એ કેવી રીતે શોધાઈ એની પાછળ પણ એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાર્તા છે. વિલિયમ હિગિનબોથમ, જે પ્રેમથી વિલીના નામે ઓળખાતા, એ અમેરિકાના બહુ જાણીતા સાયન્ટિસ્ટમાંના એક. 50s માં એ અમેરિકાની લોસ એલામોસ લેબોરેટરીમાં એટોમિક બોમ્બ બનાવનારી ટીમ સાથે બહુ ક્લોઝલી કામ કરી રહેલા. આ ટાસ્કમાં એમને સફળતા મળ્યા પછી મિસ્ટર વિલી ન્યુક્લિયર નોન પ્રોલિફરેશન મૂવમેન્ટમાં ફેડરેશન ઓફ અમેરિકન સાયન્ટિસ્ટના ફાઉન્ડર અને ચેરપર્સન તરીકે ખાસ્સા એવા પોપ્યુલર થયેલા. બ્રુકહેવન નેશનલ લેબોરેટરીના એ સિનિયર સાયન્ટિસ્ટ પણ હતા અને એ તરીકે મિસ્ટર વિલિયમ શ્યોર હતા કે એમણે અત્યાર સુધીમાં જેટલી પણ શોધો કરી છે, જે દુનિયાને બતાવવા ઈચ્છે છે, એ બધી જ દુનિયા બદલનારી શોધો છે. પણ એ વાતને લઈને જરાય શ્યોર નહોતા કે એન્યુઅલ પબ્લિક વિઝિટર ડેના દિવસે જ્યારે પોતાની આ બધી જ શોધો અથવા ઇન્વેન્શન પબ્લિક સામે ડિસ્પ્લે કરશે ત્યારે ખરેખર ઓડિયન્સને એ ઇન્ટરેસ્ટિંગ લાગશે કે કેમ? કેવી રીતે એ ઓડિયન્સને ત્યાં સુધી ખેંચી લાવશે? આનું સોલ્યુશન લાવવા માટે 1958માં એમણે અમુક કલાકો કોમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ કરીને ટેનિસ પ્રોગ્રામ ડિઝાઇન કરવામાં બતાવ્યા, જે અંતે એક ગેમ તરીકે બહાર આવી અને એ બની દુનિયાની સૌથી પહેલી વિડીયો ગેમ. આર્ગ્યુએબલી આ ગેમનું નામ આપવામાં આવ્યું હતું ટેનિસ ફોર ટુ. એટ ધી એન્યુઅલ પબ્લિક વિઝિટર ડે આ ટેનિસ ફોર ટુ નામની ગેમ ખાસી એવી લોકપ્રિય થયેલી, પણ એ માત્ર એક જ વખત પછી નેક્સ્ટ એન્યુઅલ ડે ના દિવસે રિપીટ થઈ. ઓલ્ધો આ હિસ્ટ્રી જે છે વિડીયો ગેમની, એમાં પણ ઘણા બધા અલગ અલગ મતો છે, પણ આ પહેલી વિડીયો ગેમની વાત થઈ. પહેલી એવી વિડીયો ગેમ કે જે કોઈ એક્ઝિબિશન વગર લાર્જ નંબર ઓફ ઓડિયન્સ માટે અવેલેબલ થઈ હોય માર્કેટમાં, તો એ હતી સ્પેસ વોર, જે મેસેચ્યુસેટ્સ યુનિવર્સિટી ઓફ ટેકનોલોજીના એક સ્ટુડન્ટ દ્વારા ડેવલપ કરવામાં આવેલી. ત્યારથી શરૂ કરીને આજે ન્યૂ જનરેશન PS5 સુધી વિડીયો ગેમ્સ હેવ કમ અ લોંગ વે. પણ એ બધાની સાથે આપણી જે મેમરીઝ જોડાયેલી છે ને, જેના વિશે વાતો કરતા આજે પણ મિત્રો સાથે કલાકો નીકળી જાય, ધેટ ઇઝ પ્રાઇઝલેસ. રેડિયો સિટી 91.1 પર આજની વાર્તા.com ની વાર્તાને લઈને તમારા સજેશન્સ કે ફીડબેક્સ જો કોઈ હોય તો ચોક્કસ મને લખીને મોકલી આપજો. મારું નામ છે પૂજા. સ્ટે ટ્યુન વિથ મી. રેડિયો સિટી વાર્તા.com.